જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં જ છું. આજના મારા વિડીયો અને બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે ઝાઝા દિવસે બ્લોગમાં ફરી પાછા મળીએ છીએ. તો આજે છે અસ્મિતાના મેરેજ. તો તમને અમે આગળનો બ્લોગ તો અમે લીધો નથી, કેમ કે મારે દુલ્હનનું 5-6 હતી, તો એની લીધે આપણે બ્લોગ બન્યો નહોતો, કેમ કે એમાં દોડાદોડીમાં હતી. એટલે અસ્મિતાને મારે જ તૈયાર કરવાની હતી. અસ્મિતા રેડી કરી નાખી છે મેં. વહેલા 3 વાગ્યાની બધી દુલ્હને રેડી કરતી હતી ને અસ્મિતાને મારી પાસે તૈયાર થવું હતું, તો મેં એને રેડી કરી છે. તો સમૂહ લગ્નમાં એના મેરેજ છે, તો બધાએ મેં એને તૈયાર કરી છે. તો આપણે એને મળશું ત્યારે જોજો બ્લોગમાં કેવી લાગે કેવી નહીં, તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. પણ હવે હું તૈયાર થઈ જાઉં છું. હવે મારો વારો આવ્યો છે. 9:45 વાગી ગયા છે અને 10માં ખાલી 10 જ મિનિટની વાર છે. તો મારે રેડી થઈને એની પાસે પહોંચવાનું છે. એ મને કીધું ફટાફટ આવજે, મારી પાસે કોણ રહે. તો આપણે ફરી પાછા બ્લોગમાં મળશું. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. મિત્રો આપણે હવે ઘરે તૈયાર થઈ ગયા, પણ ફટાફટ ઉતાવળ હતી. ફોન આવતા હતા અસ્મિતાના. તો આપણે ક્યાં આવ્યા છીએ? સમૂહ લગ્નમાં આવ્યા છીએ. જુઓ, પણ ગળદી બહુ હતી, ટ્રાફિક હતું. અમે ગાડીમાં આવ્યા છીએ, વાહનમાં. હાલો, અસ્મિતાના ફોન પર ફોન આવે તો આપણે જઈએ કે અસ્મિતા શું કરે શું નહીં. હજી તો સાવન માંડવે પૂજાય નથી. અસ્મિતાનો ફોન આવ્યો તો સાવન માંડવે પૂજાય. તો આપણે અસ્મિતાના માંડવું છે ગોતવો પડશે. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહે. મિત્રો આપણે અસ્મિતાને એને આવી ગયા છીએ માંડવે. જો અસ્મિતા, જો મારી બેન લગ્ન છે. અમારે સાવન કુમાર બેઠા છે વાટ જોઈને કે અમારે રશ્મિતા મેડમ ક્યારે આવે. કિશોરભાઈ, અમારે કિશોરભાઈ આવ્યા છે રાજપરાથી, રાહુલભાઈ, અજયભાઈ ને 2 જણા છે, માલતીબેન છે, મારા ભાઈ ચંદ્રેશભાઈ છે, શીતલ ભાભી છે, બધા આવ્યા છે. તો આપણે જોવાનું, આશીર્વાદ દેવાના. હવે શું કાવી, જો શું કાવી, આશીર્વાદ તો આપો. ફરી પાછા મળશું, કેમ કે હજી બધી વિધિ બાકી છે. તો ફરી કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો કૃષ્ણાના બ્લોકમાં પાછો આવી ગયો છું. કૃષ્ણા ઊભી છે, ગોરદેદાર પોતાનું કામ કરે. જોઈ શકો છો. કૃષ્ણા ઊભી છે, ગોરદેદા પોતાનું કામ કરે. માણસો તો ગળદી બહુ છે, સારે ફરતી માણસો. પછી બ્લોક ફોટો પાડી દો. ચાલો રેડી. આયા જોજો.
તો મિત્રો અહીંયા હું વ્લોગ એન્ડ કરું છું. મારો અવાજ કેવો થઈ ગયો છે. તો ચાલો વિડીયો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવાના વ્લોગમાં આગળ મળીએ અને ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ.